નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે માર્ચ એન્ડિંગની રજા પૂરી થયા બાદ જ્યારે ફરી કપાસની હરાજીઓ શરૂ થશે ત્યારે ભાવો કેવા રહેશે, સાથે સાથે હાલ વાયદાઓની મંદી હજી કેટલો વખત ચાલશે તે પણ જાણશું કે કપાસના ભાવો નજીકના સમયમાં શું રૂપિયા 2000ની સપાટીને કૂદાવી જશે. તો બન્યા રહેજો મિત્રો આ વિડીયોમાં અંત સુધી. પરંતુ મિત્રો, તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે મિત્રો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો મિત્રો, સૌથી પહેલાં જો કપાસના ભાવની વાત કરીએ તો આ અઠવાડિયે વાયદા બજારની સીધી અસર કપાસના ભાવો પર પડી હતી અને ભાવમાં મણે 50 થી 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો. હવે જો મિત્રો રૂ બજારની વાત કરીએ તો કપાસની જેમ જ આ અઠવાડિયામાં રૂ બજારના ભાવો પણ MCX વાયદા અને ન્યુયોર્ક વાયદામાં જે મંદીની ઝપેટ ચાલી રહી છે તેની અસર પામ્યા હતા અને ખાંડીએ રૂપિયા 1200 થી 1500 ઘટી ગયા હતા. અને મિત્રો, ખાંડીના ભાવ રૂપિયા 60,000થી લઈને 61,000 રૂપિયા પ્રતિ ખાંડીના બોલાયા હતા મિત્રો. તો મિત્રો, તમને વધુમાં જણાવું તો હાલ કપાસની સિઝન પોતાના અંતિમ તબક્કામાં હોય. હવે ખેડૂતો પાસે વધુ માલ બચ્યો નથી. અમુક ખેડૂતો પાસે જ હવે કપાસનો થોડો જથ્થો બચ્યો છે. તેનું મૂળ કારણ એ છે મિત્રો કે ગત વર્ષે ખેડૂતોએ કપાસનો જથ્થો સાચવીને રાખ્યો હતો અને તેનાથી તેઓને આવકમાં મોટો ફટકો પડ્યો હતો, જેથી આ વર્ષે કપાસમાં સતત વેચવાલીને કારણે મોટા ભાગના ખેડૂતોએ પોતાનો કપાસ વેચી નાખ્યો છે. ગત વર્ષની સરખામણીએ બહુ ઓછા ખેડૂતો પાસે હવે કપાસનો પાક બચ્યો છે મિત્રો. અગાઉ સીઆઈએ કપાસમાં 294 લાખ રૂ ગાંસડીના પાકનો અંદાજ મૂક્યો હતો, પરંતુ કપાસમાં અત્યાર સુધીની વેચવાલી જોઈ સીએઆઈએ અંદાજ સુધારીને 309.70 લાખ ગાંસડીનો મૂક્યો છે અને ફરીવાર દેશમાં દૈનિક કપાસની આવક ઘટીને 1 લાખ ગાંસડીની અંદર થઈ ગઈ છે મિત્રો. હવે મિત્રો, કપાસના ભાવો માર્ચ એન્ડિંગની રજા પછી કેવા રહેશે તેની ચર્ચા કરીએ તો હાલ જ્યાં સુધી વાયદા બજારમાં તેજી ન આવે ત્યાં સુધી ભાવોમાં ઘટાડો જરૂર જોવા મળશે. પણ આ વર્ષે જે મુજબ સ્થાનિક ખેડૂતોનું કપાસનું ઉત્પાદન ઘટ્યું છે અને વૈશ્વિક ઉત્પાદન એટલે કે યુએસનું અને ચીનનું ઉત્પાદન પણ ઘટ્યું છે, એ જોતા આ મંદી લાંબો સમય ટકે તેવું લાગતું નથી. સાથે સાથે સત્તાવાર આંકડામાં જણાવેલી માહિતીની વાત કરીએ તો હાલ કપાસની માંગ સ્થાનિક સ્તરે 19% વધારો જોવા મળ્યો છે, એટલે કે 19% વધારો થયો છે માંગમાં. અને આ બધા પરિબળો કપાસના ભાવોને જરૂર સપોર્ટ કરશે અને કપાસના ભાવમાં અચૂક સુધારો આવશે તેવી ધારણા છે મિત્રો. તો મિત્રો, હવે આપણે જોશું કે શનિવારના રોજ ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના છેલ્લા શું ભાવ રહ્યા હતા. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.